નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી અત્યારે ઉત્તરાખંડથી મળી રહી છે। ગુજરાતી શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડ્યો। દુર્ઘટનામાં 5 ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા હોવાની જાણકારી છે। ટેહરીમાં કુંજાપુરી મંદિર પાસે બસને અકસ્માત નડ્યો છે। 29 શ્રદ્ધાળુઓને લઈને કુંજાપુરી દર્શને આ બસ જઈ રહી હતી। 70 મીટર ઊંડી ખીણમાં બસ ખાબકી ગઈ અને અકસ્માત થયો। એસડીઆરએફની 5 ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો અત્યારે આ મોટી જાણકારી ઉત્તરાખંડથી મળી રહી છે કે જ્યાં ગુજરાતી શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડ્યો છે। આ દુર્ઘટનામાં 5 ગુજરાતીઓના મોત થઈ ગયા છે। ટેહરીમાં કુંજાપુરી મંદિર પાસે આ બસને અકસ્માત નડ્યો છે। 29 જેટલા શ્રદ્ધાળુઓને લઈને આ બસ છે કુંજાપુરી દર્શને જતી હતી। એ સમયે આપ આ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો। આ એ જ ખીણ છે કે જેમાં ગુજરાતી શ્રદ્ધાળુઓને ભરીને લઈ જઈ રહેલી આ બસ ખાબકી હતી। બસને અકસ્માત નડ્યો। આ બસ છે ખીણમાં ખાબકી ગઈ। 29 જેટલા ગુજરાતીઓ આ બસમાં સવાર હતા, જેમાંથી અત્યારે 5 ગુજરાતીના મોત થઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે। 70 મીટર ઊંડી આ ખીણ છે કે જેની અંદર આ બસ ખાબકી। અત્યારે ત્યાં તાત્કાલિક રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। એસડીઆરએફની 5 જેટલી ટીમો ઘટનાસ્થળ પર ઉપસ્થિત છે। એટલે આપ સમજી શકો કે આ જે અકસ્માત સર્જાયો છે એ કેટલો ગંભીર કહી શકાય, કેમ કે 29 જેટલા લોકો આ બસમાં સવાર હતા, જેમાંથી અત્યારે 5 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે। અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। હજુ પણ મૃત્યુઆંક વધે તો નવાઈ નહીં, કેમ કે જે પ્રકારે આ અકસ્માત સર્જાયો છે તે ખૂબ ગંભીર છે। એસડીઆરએફની 5 ટીમો અત્યારે ઘટના સ્થળ પર ઉપસ્થિત છે। રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। પ્રાથમિકતા એ જ છે કે જે અન્ય શ્રદ્ધાળુઓ છે જેઓ ઈજાગ્રસ્ત થયા છે તેમને તાત્કાલિક સારવાર મળે, તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવે। અત્યારે તમામ ટીમો છે એ રેસ્ક્યુની કામગીરીમાં લાગી ગઈ છે, પરંતુ અમે દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છીએ કે જે ઊંડી ખીણમાં બસ ખાબકી હતી એ દ્રશ્યો પણ આપ જુઓ કે જેમાં 29 જેટલા શ્રદ્ધાળુઓ સવાર હતા। તમામ ગુજરાતીઓ હતા જેઓ ઉત્તરાખંડમાં પ્રવાસે ગયા હતા। ટેહરી જિલ્લામાં અકસ્માતનો બનાવ બન્યો છે કે જેમાં 5 ગુજરાતીના મોત થઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે। ક્યાંના આ લોકો હતા ગુજરાતમાંથી એ કોઈ વિગતો અત્યારે સામે નથી આવી, પરંતુ જે પ્રાથમિક માહિતી મળી રહી છે એ પ્રમાણે ઉત્તરાખંડમાં ગુજરાતી શ્રદ્ધાળુઓની આ બસને અકસ્માત નડ્યો છે। 5 લોકોના મોતની હાલ પુષ્ટિ કરવામાં આવી રહી છે। ટેહરીમાં કુંજાપુરી મંદિર પાસે આ બસને અકસ્માત નડ્યો છે। પહાડી વિસ્તારમાં જ્યારે પણ બસ લઈને કોઈ પણ શ્રદ્ધાળુઓ જતા હોય છે ત્યારે સ્વાભાવિકપણે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે, કેમ કે તેના રસ્તા એ પ્રમાણે સાંકડા હોય છે, પહાડી વિસ્તાર હોય છે, પથ્થરો ધસવાની પણ ઘટનાઓ બનતી હોય છે। એ વચ્ચે ઉત્તરાખંડથી આ ખૂબ જ મોટી દુર્ઘટના કહી શકાય કે 29 જેટલા શ્રદ્ધાળુઓ ભરેલી જે બસ હતી, આખી બસ આ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઈ છે। દ્રશ્યો પણ અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ, જેમાં 29 જેટલા શ્રદ્ધાળુઓ સવાર હતા। આ તમામ લોકો કુંજાપુરી દર્શન કરવા માટે જઈ રહ્યા હતા અને અચાનક જ આ બસ ખીણમાં ખાબકી। હવે એ પણ તપાસ થઈ રહી છે કે કેવી રીતે આ બસ છે એ ખીણમાં ખાબકી હતી। શું કોઈ બસમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી? શું આમાં ડ્રાઈવરની કોઈ બેદરકારી સામે આવી છે કે પછી રસ્તો એ પ્રકારનો હતો કે જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ? પરંતુ અત્યારે જે પ્રકારે વિગતો મળી રહી છે, 5 ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા છે, જ્યારે અન્ય જે લોકો છે એ આમાં સવાર હતા તેમની શું સ્થિતિ છે કોઈ જાણકારી હાલ નથી પ્રાપ્ત થઈ રહી, કેમ કે તમામ લોકોને બચાવી શકાય તે પ્રકારની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। એસડીઆરએફની જે ટીમ છે એ ઘટના સ્થળ પર ઉપસ્થિત છે। 5 ટીમ છે, એટલે સમજી શકાય કે આ દુર્ઘટના કેટલી મોટી છે।